ને આજે છે દશામાનું જાગરણ. આપણે આખી રાત જાગવાનું છે, સુવાનું નથી. છે ફેમિલી ફાઇનલી અત્યારે 5:30 વાગી ગયા છે અને અત્યારે આપણે દશામાને પધરાવા જવાનું છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફરી એક નવા બ્લોગ ની અંદર. ને આજે છે દશામાનું જાગરણ, એટલે અમે રેડી થઈ ગયા છે બધા ભાઈઓ. ને આજે આપણે જવાનું છે નાચવા. દશામાનું જાગરણ છે એટલે આપણે આખી રાત જાગવાનું છે, સુવાનું નથી. બધા ભાઈઓ પણ જાગવાના છે, એટલે આજે નાચવાનો પ્રોગ્રામ છે. અને ભાઈ જોઈએ આગળ શું પ્રોગ્રામ છે શું નહીં, તો તમને ખબર પડી જશે વ્લોગમાં. તો કન્ટિન્યુ રહેજો એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો બધા ભાઈઓ આવે પછી આપણે નીકળીએ. થોડાક ભાઈઓ તો આવી ગયા છે. બેગામાં નાચવાનું ગીત ચાલુ છે ને, એટલે બધા ભાઈઓ નાચવા માંડે છે. ચાલો બન્યાને જો નાચવા જઈએ, ફૂલ મોજ કરવાની છે. આખી રાત જાગવાનું છે કેમ કે દશામાનું જાગરણ છે એટલે. તો કમેન્ટ બોક્સમાં જય દશામાં લખવાનું નહીં ભૂલતા. તો બન્યા તો મિત્રો અત્યારે 12 વાગી ગયા છે ને અત્યારે સમય થઈ ગયો છે દશામાની આરતીનો. તો શું કે ભાઈ આરતી ચાલુ છે અંદર, અમે બારોબાર હમણાં નાચીને આવ્યા. યસ. તો ચાલો દશામાની સૌથી પહેલા આરતી કરી નાખીએ, પછી પાછા જઈએ આપણે નાચવા. આરતી થઈ ગઈ છે હવે, ચલો પરસાદી વાગી. ચાલો ફેમિલી ફાઇનલી આરતી થઈ ગઈ છે અને અત્યારે પ્રસાદ અમે કાપીએ છીએ, એટલે ચાલો.
અત્યારે વાગવામાં 3 વાગી ગયા છે અને અત્યારે આખી રાત આપણે જાગવાનો પ્લાન છે અને એટલી મજા આવે છે ને એટલી કે તમે વાત પૂછોમાં નાચી અત્યારે થાકી ગયા છે. તમે મારા ફેસ ઉપર જોઈ શકો છો. એ પણ આપણે આજે આખી રાત નાચવાનું છે અને છેલ્લે પછી દશામાન દરિયામાં આપણે પધરાવાના છે. બહુ મજા આવી જશે તો કન્ટિન્યુ રહેજો. હા ભાઈ મને જોઈ છે કેમેરામાં. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. લાઈક કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને ફોલો પણ કરજો મિત્રો. તો ચાલો ફેમિલી, ફાઇનલી અત્યારે 5:30 વાગી ગયા છે અને અત્યારે આપણે દશામાને પધરાવા જવાનું છે અમારા બીચમાં, મતલબ મુડવારકા દરિયામાં. તો ચાલો હવે જઈએ અને દશામાની સાંજરીને આપણે પધરાવવાની છે દરિયામાં. તો ટાઈમ વેસ્ટ નથી કરવાનો છે, નીકળીએ. કેમ કે અત્યારે આખી રાત નાચીને બહુ થાકી ગયા છે અને અત્યારે સવાર પડી ગયું છે, મળાક્ષું થઈ ગયું છે, 5:30 વાગી ગયા છે. અને ચાલો હવે નીકળીએ, જઈએ અને અહીંયાનું વ્યૂ બતાવીએ. કેમ કે અહીંયા અમારા ગામના ઘણા બધા શું કહેવાય ભક્તો હોય, અહીંયા બધી દશામાની સાંજરી પધરાવા આવ્યા હશે અને આજુબાજુના ગામના બી આવ્યા હશે. એનું વ્યૂ જોવા જેવું હશે તો બન્યા રહેજો. તો ચાલો ફેમિલી, મસ્ત મજાનું આછું છે, સવાર થાય છે અને અત્યારે દશામાની સાંજરી પધરાવાના ભક્તો પણ એટલા જ છે, તમે વાત પૂછોમાં. જુઓ બધા પબ્લિક આવે છે પાછળ. ચાલો હવે જઈએ, થોડુંક સવાર પડે પછી થોડુંક સરખું વ્યૂ આવશે. એટલે અત્યારે તો રાત છે, મળાક્ષું છે, એટલે એટલું બધી વ્યૂ સારું આવતું હશે નહીં. દરિયા કિનારે આપણે પહોંચી ગયા છે. તો ચાલો ફેમિલી, ફાઇનલી આપણે પહોંચી ગયા છે દરિયા કિનારે અને અત્યારે બસ થોડોક સમયમાં આપણે દિવસ ઉગી જશે. તો ચાલો સૌથી પહેલા માતાજીની આરતી કરીએ, પછી આપણે વિસર્જન કરવા જઈએ. અને ખાલી ભક્તો જોવા, બધીમાં પબ્લિક તો જોવા ખાલી મિત્રો.
તો ફેમિલી અત્યારે આપણે દશામાં ને ચાંદરી પધરાવીને અત્યારે જાય છે આપણા ઘરે અને લગભગ 4 વાગ્યાથી વાત છે, અત્યારે 6 વાગ્યા છે. અત્યારે પપ્પર સવાર પડી ગયું છે ને પબ્લિક તમે વાત પૂછો માં. અમારા ગામના બી પબ્લિક એટલા જ અને આજુબાજુના ગામોમાંથી પણ પબ્લિક બધા આવ્યા હતા અમારા મૂળભર ગામમાં ચાંદરી પધરાવવા માટે. આ જુઓ બધી પબ્લિક આવક જાવક ચાલુ જ છે. ચાલો મિત્રો, અત્યારે દશામાનું વિસર્જન કરીને અત્યારે આવી ગયા છે ઘરે અને અત્યારે બહુ આખો પાણીવાળો છે, લીલો છે, કેમ કે માને વિસર્જન કરવા ગયા હતા. તો ચલો અત્યારે ફટાફટ ફ્રેશ થઈ જાય પછી તમને આગળની વાતચીત કરીએ. તો ફેમિલી જો અમારી હાલત, કેમ કે આજે આખી રાતે સૂતા નથી. આખી રાત થઈ ગઈ, અત્યારે સવાર પડી ગયું છે અને દશામાની ચાંદરીને આપણે પધરાવી પડી હતી દરિયામાં અને બહુ મજા આવી ગઈ અમે લોકોને. તો બધા ભાઈઓ આજે આખી રાત જાગ્યા છે, કેમ કે આખી રાત અમે ફૂલ મોજ કરી, આખી રાત અમે નાચ્યા જ છે, ફૂલ ડાન્સ જ કર્યો છે, મોજ જ કરી છે બધા ભાઈઓને. અને જો એક ભાઈ પણ હોઈ ગયો છે અને 2-3 ભાઈ પણ છે, એ લોકોના ઘરે ગયા છે. ચાલો હવે નીંદર પણ તમે જોવા મારી આંખમાં કેટલી બધી છે. ચાલો હવે સુઈ જાય, હવે વ્લોગ લાંબો થઈ ગયો હશે. આખી રાત અમારી કંઈક આવી ગઈ, દશામાનો છેલ્લો દિવસ અમારે અમે આવી રીતના એન્જોય કર્યો. ચાલો તમને વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ બોક્સમાં જય દશામાં લખવાનું નહીં ભૂલતા. તો મળીએ પાછા આવા નવા વ્લોગમાં. તો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ.